8-10 ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે. એમને સાંસદે અને અહીંના એક મંત્રી છે બાજુના, એમણે મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે, કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે. એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ, એટલા જોશથી તમે સૂત્રો બોલજો કે એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે 2 ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણને. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો જનસભામાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ, આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત, પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ, સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ, સાથે આજે જેમણે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીને સમર્થન આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે એવા ઈશ્વરભાઈ, સાથે મંચસ્થ તમામ તાલુકાના પ્રમુખો, પદાધિકારીઓ, મહાનુભાવો અને તમામ સાથીઓ, સાથે સાથે મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, સૌને મારા જોહાર વંદન કરું છું, સૌને મારા નમન કરું છું. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ આપણો દેશ એ સંવિધાનથી દેશ ચાલે છે. બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે, નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદાથી કે અમિત શાહના કાયદાથી. ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે. કેમ ખતરામાં છે? આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે. આપણે રોજગારની વાત કરીશું, એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે. આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે. આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે, આત્મનિર્ભરની વાત થશે. ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય, જે કાયદાથી આજે દેશ ચાલતો હોય, એ સંવિધાન માં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે. જે પ્રકારે ઓરિસ્સા, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ. બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં, બંધારણની કલમ 371 એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે. ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે, હાઈ ટેન્શનની લાઈન આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે, કોરિડોર કાઢવો હોય, ડેમ બનાવવો હોય, તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે, તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે, ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે, ત્યાં ડેમ બને છે. સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય, એ ચાહે 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય, ચાહે 20,000 કરોડનો પ્રોજેક્ટ હોય, પણ અનુસૂચિ 6 શેડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ એસપી હોય, કોઈ પણ સરકાર હોય, એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી, ગ્રામ સભાનો પાવર ચાલે છે. એ રાજ્યોમાં અનુસૂચિ 6 લાગુ છે, એની ચુસ્ત અમલવારી થાય છે.
ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય, દેશના વડાપ્રધાને સભા કરવી હોય, રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય, કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે। ત્યારે સાથીઓ, આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર, કેન્દ્ર શાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર, બંધારણની કલમ 244 ની પેટા કલમ 13 અંતર્ગત અનુસૂચિ 5 માં આવે છે। 1996 નો પૈસા એક્ટ અહીંયા લાગુ છે, છતાં આ ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી આદિવાસીઓને સત્તાની રૂએ પોલીસનો ઉપયોગ કરીને, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રંજાડી રહી છે। અમારી કુદરતી સંપદા, અમારી ખનિજ સંપદા, અમારી જમીન, જળ, જંગલ અને ખનિજો આજે છીનવાઈ રહ્યા છે, ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો। આજે તમે જોઈ લો, આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે। વલસાડ, ડાંગ, મહારાષ્ટ્રનું નાસિક હોય, નવસારી હોય, તાપી હોય, ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો, ફંડ જાહેર કર્યું, 61 ગામોની 6065 હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે, ડૂબવાની છે, ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી મેં વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ 7 ડેમ નથી જોઈતા, અમારે આ નથી જોઈતું, પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો, એમના પોલીસ અધિકારીઓ ના દમનથી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે। ત્યારે 61 ગામના લોકોને અમે કહેવા માંગીએ છીએ, અમે જે વખતે પાર તાપી નર્મદા લિંકની આ વિસ્તારમાં વિરોધ થતો હતો, હું પોતે ધારાસભ્ય નહોતો, અમે ધરમપુરમાં પહોંચવાના પ્રયાસો કર્યા, અમને વ્યારામાં ડિટેન કર્યા, અમે વાઘોઈની સભામાં હતા, અમે વાસ્તાની સભામાં હાજરી આપી, અમે વ્યારાની સભામાં પણ હતા, અમે માંડવીની સભામાં પણ હતા, અમે સોનગઢની સભામાં પણ હતા, અને આવનારા દિવસોમાં જો અમારા 61 ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર-પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ। ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો, અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી, પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી, દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી, જીએમડીસી ની જરૂર પડી, નહેરોની જરૂર પડી, રોડ રસ્તાની જરૂર પડી, હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી, થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી, ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા, પોતાની સમાજ, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા। અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ, અમારે આજે શિક્ષકો નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા બાળકો માટે શાળા નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા યુવાનો માટે રોજગાર નથી, એના માટે આંદોલનો કરવા પડે, અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે આંદોલનો કરવા પડે, પાવર ગ્રીડના કંપનીના લોકો, જેટકોના લોકો આજે કોઈને પણ પૂછ્યા વગર જ્યારે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ, ટાવરો ઊભા કરે છે, રજૂઆત કરવા જાય અમારા ખેડૂતો, પોલીસ એમના પર ખોટા કેસ કરે છે, કલેક્ટર ખોટી નોટિસો કાઢે છે, ત્યારે આ મંચ પરથી આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ દેશ તમારા બાપનો નથી, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા આદિવાસીઓનો છે। આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો। આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે, આપણે રક્ષણ માટે અહીંયા ઉભા છે, પણ હું એટલું જરૂર કહીશ